ગલ્લા હટાવીને તોડફોડ કરવામાં આવી હતી અને એના ન્યાય માટે આજે બધા આપણે ભેગા થયેલા. એમનું બધાનું આહવાન હતું અને બધા જ લોકો દૂર દૂરથી પોતાનો સમય કાઢીને આગેવાનો હોય, એમના પરિવારના હોય, યુવાનો હોય, બધા જ લોકો આપણે ભેગા થયા અને બહેનોને ન્યાય મળે એ આપણે રજૂઆત લઈને ત્યાં ગયા. નગરપાલિકાના પ્રમુખશ્રી, નગરપાલિકાના સીઓ મેડમ, બધાને એ બહેનોએ પણ રજૂઆતો કરી, અમે આગેવાનોએ પણ રજૂઆતો કરી અને રજૂઆતો ગ્રાહ્ય છે, વ્યાજબી છે કે ભારતના જે પણ મંદિરો હોય એની આગળ ફૂલહાર હોય, નારિયેળ હોય, અગરબત્તી હોય કે ચાની લારી હોય કે નાસ્તાની લારી હોય, બધી જ જગ્યાએ થાય છે ને અહીંયા તો કોઈ જાતનું ટ્રાફિક કે અડચણ પણ નથી થતું. આ લોકો 20 વર્ષથી ધંધો કરે છે, ક્યારે ચોરીનો બનાવ પણ નથી બન્યો, કોઈની હેરાનગતિનો બનાવ નથી બન્યો, કોઈની છેડતીનો બનાવ નથી બન્યો કે કોઈની મજાક મસ્તીનો બનાવ નથી બન્યો કે કોઈની સાથે 2 નંબરનો ઇનલીગલી માલ વેચતા હોય એવું પણ નથી બન્યું. ત્યારે 20 વર્ષથી ધંધો કરનારને એકાએક હટાવી દીધા. એટલે એમની મદદે આપણે બધા આવ્યા હતા અને આપણી બધાની સહકારથી એ બહેનોને ન્યાય મળે એ ઉદ્દેશથી આપણે આવ્યા અને આપણને અહીંથી બાહેધરી એવી આપી છે કે ત્યાં પેઇન્ટિંગનું કામ હમણાં 2 દિવસમાં કરવાના છે, પાટા પાડવાના, કલર કરવાનો અને લારીઓ વ્યવસ્થિત જે લોકો હતા એમને બધાને ત્યાં અમે મૂકવા દઈશું. ગુરુવાર સુધી એમણે કીધું છે કે ગુરુવાર સુધીમાં જે લારી ગલ્લા જ્યાં હતા ત્યાં અમે મૂકવા દઈશું. અને બીજી બાહેધરી, એમનો જે કંઈ સામાન હતો, જે સામાન લારી અહીંયા જમા લીધું હતું એ પણ એમને આપી દેવાની એમણે માહિતી આપણને બાહેધરી આપી છે. તો આપણે હમણાં 2 કે 3 દિવસ સુધી રાહ જોઈએ. કદાચ ગુરુવારે આ બહેનો મૂકે ને ના મૂકવા દે તો ફરી આ બહેનો આપણને બધાને કહેશે. આજે તો આપણે 1000-1500 આવ્યા છે પણ ફરી બહેનો કદાચ એમને એ લોકો આપણને કહેશે તો આવનારા દિવસોમાં ફરી આપણે બધા હજારોની સંખ્યામાં ભેગા થવાનું થશે તો આપણે ભેગા થઈશું. આપણો ઉદ્દેશ બહેનોને ન્યાય મળવાનો હતો. પ્રશાસને પણ આપણને સહકાર આપ્યો છે અને નગરપાલિકાના અધિકારીઓએ પણ આપણને સહકાર આપ્યો છે. ત્યારે બધા જ લોકો પોતાનો સમય આપીને આવ્યા અને બહેનો માટે આપણે બધા ભેગા થયા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને અહીંથી બધા હવે શાંતિથી આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ છીએ અને અહીંથી બધા પોતપોતાની રીતે રજા લઈશું. એ જ વિનંતી સાથે આજે બધા જ ઉપસ્થિત થયા. પોલીસ વિભાગ હોય, મીડિયા મિત્રો હોય કે નગરપાલિકાના કર્મચારીઓ હોય. આજના આ પ્રસંગ શાંતિથી કાર્યક્રમ આપણો પત્યો છે, સફળ કાર્યક્રમ થયો છે. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સારું બેનો, મહેશભાઈ મળીએ, હા રજા લઈએ છીએ. ચાલો. હા, નુકસાન કોનું થયું છે? તો અમારા અંદરથી અમને મેડમે એવું કીધું કે એમનું જે નુકસાન થયું છે